હાલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં સૌનું સ્વાગત છે। જય બાબા સ્વામી, જય ગુરુદેવ। આજે આપણે કેરીનું લસણિયું અથાણું બનાવવાના છીએ। એને માટે આપણે 250 ગ્રામ લસણ લીધું છે અને 250 ગ્રામ મેં કેરી લીધી છે। આ 250 ગ્રામ આદું લીધું છે। હવે આદુને આપણે છીણી લેશું, કેરીની છાલ ઉતારશું અને લસણને ખાંડશું અને આપણે આજે કેરીનું લસણિયું બનાવવાના છીએ। હાલો, હવે આપણે આ લસણને ખાંડી લીધું છે। 250 ગ્રામ કેરી ખમણી લીધી છે। 250 ગ્રામ આદું છે એને આપણે છીણી લીધું છે અને 250 ગ્રામ આપણે તેલ લીધું છે। હવે આપણે ગેસને ઓન કરીશું। ગેસ ઓન થઈ જાય એટલે આપણે તેલ મૂકીશું માથે। હિંગ 250 ગ્રામ તેલ મૂક્યું છે અને આ તેલને હવે આપણે ગરમ મૂક્યું છે। આ તેલ ગરમ થશે એટલે આપણે અંદર હિંગ નાખવાની છે। આ હિંગ છે, હિંગ નાખવાની છે 1 ચમચી। હવે તેલ ગરમ થઈ જાય હાલો મિત્રો, હવે આપણું તેલ છે ને એ થોડું ગરમ થઈ ગયું છે। હવે આપણે આ લસણ છે ને, લસણ એને તેલમાં નાખવાનું છે। આ આપણે એને ખાંડવું છે, આને મિક્સરમાં પીલવાનું નથી, ખાંડવાનું જ છે અધકચરું। એને હવે આપણે તેલમાં નાખીશું। હવે આપણે આ તેલને છે ને, તેલ આવી ગયું છે, લસણને થોડુંક અંદર સતળાવા દેવાનું છે। થોડુંક લાલાશ આવી જાય ને ત્યાં સુધી, થોડીક લાલાશ આવે ને ત્યાં સુધી આપણે આને સાતળવાનું છે। આની અંદર આપણે હવે મીઠું નાખીશું 3-4 ચમચી। આપણે 4 ચમચી મીઠું નાખ્યું છે, વધારે જોશે તો પછી નાખશું। થોડીક વાર આપણે આને છે ને હલાવતા રહેવાનું છે, નકર આ લસણ છે ને એ તળિયે બેસી જાય, એટલે લસણ બેસે નહીં ને એમ આપણે આને હલાવવાનું છે। હાલો મિત્રો, હવે આપણે છે ને આપણું લસણ જો થોડું રતાસ પકડી ગયું છે। હવે આપણે એમાં આદું ઉમેરવાનું છે, જે આપણે 250 ગ્રામ છીણું છે ને, હવે આદુને આપણે ઉમેરીશું। આ અથાણું છે ને બહુ મસ્ત બને છે, થેપલા સાથે પછી ઢોકળા સાથે આને ખાવાની બહુ સરસ લાગે છે। આ મારા 2 દીકરાને વહુને બહુ જ ભાવે છે, એટલે કે આપણે અથાણું બનાવવું જ છે। મમ્મી કીધું હાલો, જો હવે આદુ અને લસણ આવા આપણે એને અંદર સાતળવાના છે, આથી વધારે સાતળવાના નથી। હવે આપણે અંદર કેરી ઉમેરીશું। આપણે આ જે કેરી છીણી છે ને એ હવે ઉમેરવાની છે। હવે આ કેરી છે ને એને 2 મિનિટ જ આપણે રાખવાની છે એની અંદર, પછી આપણે ગેસને ઓન કરી દેવાનો। તો હજી આપણે થોડીક વાર કેરી રાખીશું ને આની અંદર, એટલે મસ્ત એક સરખું મિક્સ થઈ જશે। ગેસ ધીરો છે ચાલુ। પછી આપણે નીચે ઉતારી અને આ ઠરશે ને ત્યારે આમાં ચટણી મિક્સ કરશું।
મસ્ત બને છે. હવે આપણે ગેસને બંધ કરી દેવાનો છે. થોડીક વાર જો અસલ થઈ ગયું છે. હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને આ આપણું થઈ ગયું છે. હવે નીચે ઉતારી અને થશે ત્યારે આપણે આમાં ચટણી મિક્સ કરશું. મિત્રો હવે આપણું આ અથાણું થઈ ગયું છે. આ બહુ ઝાઝી વાર નથી લાગતી. હવે આપણે એમાં ચટણી નાખીશું. સ્વાદ આપણને જેટલું તીખું અનુકૂળ આવે ને એટલી આપણે નાખવાની. જો તમે વધારે તીખું ખાતા હો તો વધારે નાખવાની. તમને એમ થાય કે આપણે વધારે નાખીશ તો વધારે નાખવાની. પછી જો મેં 3 ચમચી ચટણી નાખી છે. કુલ 3 ચમચી થઈ છે. હવે હાવ ઠરશે ને ત્યારે આપણે વહેણીમાં ભરી લેવાનું. આ અથાણું બહુ મસ્ત બને છે. ઢોકળા આયરે થેપલા આયરે ખાવાની મજા આવે. બહુ સરસ અથાણું બને છે અને 12 મહિના સુધી આ એવું ને એવું રહે છે. બહુ સરસ રહે છે. આપણું અથાણું બની ગયું છે. કેવું લાગ્યું બનાવી અને મને કોમેન્ટમાં કહેજો. મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને વિદ્યા વન ચેનલમાં આપનું સ્વાગત.